નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 પરમાણુનું બંધારણ, જેમની અંદર આપણે એમનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. આપણે આ સિરીઝની અંદર તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ અને એની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશું. ત્યાંથી તમે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન ક્રમ બાય ક્રમ મેળવી શકો છો. તો જોઈએ પ્રશ્ન નંબર 1. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનના ગુણધર્મોની સરખામણી કરવાની છે. તો પહેલાં ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન છે એ ઋણ વીજભારિત અવપરમાણવીય કણ છે. દળની વાત કરીએ તો તેનું અવગણી શકાય તેવું દળ છે. પ્રોટોન કરતાં લગભગ 1800 કે 2000 ગણો હલકો છે. તે ધનભારિત કણો તરફ આકર્ષણ પામે છે અને કેન્દ્રનો જે બહારનો ભાગ છે, કોઈ પણ પરમાણુ આપણે દોરીએ તો એનું આ કેન્દ્ર છે અને કેન્દ્રમાં કોણ હશે? પ્રોટોન અને ન્યુટ્રોન, અને એની આસપાસ ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય છે. પ્રોટોનની વાત કરીએ તો પરમાણુની અંદર તે ધન વીજભારિત અવપરમાણવીય કણ છે જેનું દળ 1 AMU જેટલું છે. તે ઋણભારિત કણો તરફ આકર્ષણ પામે છે અને કેન્દ્રમાં રહેલો તે કણ છે અને લગભગ પરમાણુનું જે દળ છે તે કોના કારણે હશે? તો પ્રોટોનના કારણે. અને બીજું એક કણ છે ન્યુટ્રોન, એમના કારણે. ન્યુટ્રોનની વાત કરીએ તો વીજભાર રહિત અવપરમાણવીય કણ છે. તેનું દળ 1 AMU છે. તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી અને કેન્દ્રમાં રહેલો તે કણ છે, જેને આપણે ન્યુટ્રોન તટસ્થ તરીકે, પ્રોટોનને P+ તરીકે અને ઇલેક્ટ્રોનને E- તરીકે દર્શાવીએ છીએ. બોહરે આપેલા નમૂના પ્રમાણે પ્રોટોન અને ન્યુટ્રોન બંને કેન્દ્રમાં હશે, ઇલેક્ટ્રોન એમની આસપાસ ભ્રમણ કરતો હશે નિશ્ચિત કક્ષાઓની અંદર. બીજો પ્રશ્ન છે જે થોમ્સનના પરમાણુના નમૂનાની મર્યાદાઓ જણાવો. તો જે થોમ્સન જે હતા એમનો પરમાણુય નમૂનો નીચેના કારણોસર સ્વીકૃતિ પામ્યો નહીં, એટલે કે બધાએ અસ્વીકૃત કર્યો. થોમ્સને પરમાણુય નમૂનામાં ધન અને ઋણ વીજભારોની ગોઠવણી સાચી દર્શાવી ન હતી. તેમણે શું કીધું હતું કે ભાઈ, જે રીતે કેક હોય, આ કેકની ઉપર જે રીતે કિસમિસ જડેલા હોય એવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને આ જે ગોળાનો ભાગ છે એ આખો ધન વીજભારિત ભાગ છે. તો આ વાત સદંતર ખોટી હતી. કેવી હતી? ખોટી. એટલા માટે એની ગોઠવણી સાચી ન હતી, કારણ કે વિરુદ્ધ વીજભાર એકબીજાને આકર્ષી એકબીજામાં ભળી જવા જોઈએ. બીજું, થોમ્સને દર્શાવેલી ગોઠવણી જુદા જુદા તત્વોમાંના અલગ અલગ રાસાયણિક ગુણધર્મો સમજાવી શકતી ન હતી. અન્ય વૈજ્ઞાનિકો દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનનો પરમાણુય નમૂનો સમજાવી શક્યો નહીં. આ એની મર્યાદા હતી. ત્રીજું છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની મર્યાદા જણાવીએ. તો ભાઈ, રુથરફોર્ડભાઈએ સોનાના વરખ પર પહેલો પ્રયોગ કરેલો કે સોનાનો વરખ લીધેલો ને એના ઉપર આલ્ફા કણોનો મારો કરેલો. આલ્ફા કણોનો મારો કરેલો તો એમણે જોયું કે ભાઈ 12,000 આલ્ફા કણોના મારાએ એકનું વિચલન થતું હતું. એટલે એને કીધું કે ભાઈ, પરમાણુ જે છે એ એકદમ પોલો છે અને એના વચ્ચેના ભાગમાં કંઈક એવી નક્કર વસ્તુ આવેલી છે જ્યાંથી આલ્ફા કણ અથડાઈને પાછું આવે છે, એમનું બહુ વિચલન થતું નથી. તો રુથરફોર્ડના નમૂનાની ખામીઓ નીચે મુજબ છે. વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. એને શું કીધું કે ભાઈ, આ કેન્દ્ર છે અને એક દૂરમાં ક્યાંક ઇલેક્ટ્રોન રહેલો છે. તો ધીમે ધીમે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવી અને તે ધીમે કેન્દ્રની તરફ આવતો જશે. તો એક સમય કેવું થશે? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું અથડામણ થશે અને પરમાણુનો નાશ થશે. તો આ વસ્તુ શક્ય નથી. જો એ જ કહેવા માગે, વર્તુળાકાર પરિભ્રમણ કક્ષામાં ઇલેક્ટ્રોનનું ભ્રમણ સ્થાયી હોઈ શકે નહીં, એમણે કીધું હતું, કારણ કે પ્રવેગિત કણ હંમેશા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે. જો ઉર્જા એની ઘટતી જશે તો ધીમે તે કેન્દ્રની તરફ આવતો જશે. પરંતુ આ વસ્તુ ખોટી હતી. આ પ્રમાણે ગતિ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે અને અંતે કેન્દ્ર સાથે અથડામણ અનુભવે અથવા તો કેન્દ્રમાં દાખલ થઈ જાય છે. આવું રુથરફોર્ડભાઈનું કહેવું હતું, પણ ખરેખર આવું શક્ય નથી. જો આમ થાય તો પરમાણુ સ્થાયી રહી શકે નહીં અને દ્રાવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકતો નથી. તો આપણા કોઈનું પણ અસ્તિત્વ હોત નહીં. આ બ્રહ્માંડમાં રહેલી કોઈ પણ એક નાનકડી ધૂળના રજકણનું પણ અસ્તિત્વ ના હોત. બોહર જે છે
નિલ્સ બોહર નામનો વૈજ્ઞાનિક, એમનો પરમાણુનો નમૂનો સમજાવો. તો નિલ્સ બોહરે પરમાણુ બંધારણ અંગે નીચે મુજબની અભિધારણાઓ રજૂ કરી. પહેલી, કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને માન્ય કક્ષાઓ તરીકે ગણવામાં આવે છે. બીજું, સ્વતંત્ર કક્ષાઓ માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. હમણાં જ આપણા રુથરફોર્ડ છે એને કીધું હતું કે ભાઈ વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવી અને કેન્દ્ર સાથે અથડાય, પણ નિલ્સ બોહરે કીધું કે એવું થશે નહીં થાય. આ કક્ષાઓ અથવા તો કોષને ઉર્જા સ્તર તરીકે ઓળખવામાં આવે છે, જેમને KLMN અક્ષર દ્વારા અથવા તો n બરાબર 1 2 3 4 સંખ્યાઓ વડે દર્શાવવામાં આવે છે. નિલ્સ બોહરે કીધું કે કેન્દ્રથી પહેલાં K, પછી L, પછી M અને પછી N, આ રીતે કક્ષાઓ હશે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય છે. L કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાય છે? 8 ઇલેક્ટ્રોન. M કક્ષામાં 18 અને N કક્ષાની અંદર 32 ઇલેક્ટ્રોન સમાશે. આવું નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે કીધું. પાંચમું, આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાની સરખામણી દર્શાવો. આ પ્રકરણમાં રજૂ થયેલા પરમાણુના નમૂનાની સરખામણી નીચે મુજબ છે. જે થોમ્સનનો પરમાણુ નમૂનો, પરમાણુ ધન વીજભારિત ગોળાનો બનેલો છે અને તેમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા છે. મેં કીધું એમ કે એક ધનભારિત ગોળો છે, જે રીતે એક ક્રિસમસની કેક હોય અને એમની ઉપર જે રીતે કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષને ગોઠવવામાં આવે, જડિત કરવામાં આવે, એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં હોય છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. આ વાત તો સાચી છે. રુથરફોર્ડની વાત કરીએ તો પરમાણુ રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહેવાય. તેમાં પરમાણુનું સમગ્ર દળ સમાયેલું છે. આ વાત સાચી છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષાઓમાં ભ્રમણ કરે છે. આ વાત સાચી છે. પરમાણુના કદની સાપેક્ષે તેનું કેન્દ્ર ખૂબ જ નાનું હોય છે. તો આ વાત સાચી છે. બોહરની વાત કરીએ તો ઇલેક્ટ્રોન અમુક માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. તેને ઉર્જા સ્તર અથવા તો કોષ અથવા કક્ષા કહેવાય છે. સ્વતંત્ર માન્ય કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી. આ વાત સાચી છે. અને આ કક્ષાઓને નામ આપી દીધા K, L, M અને N. છઠ્ઠું, પ્રથમ 18 તત્વોની વિવિધ કોષોમાં ઇલેક્ટ્રોનની વહેંચણીના નિયમો દર્શાવવાના છે. તો પરમાણુની વિભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની વહેંચણી બોહર અને બરી નામના વૈજ્ઞાનિકોએ સૂચવી હતી. જુદા જુદા ઉર્જા સ્તર અથવા તો કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવવા માટે નીચે મુજબના નિયમો અનુસરવામાં આવે છે. જેમાં પહેલું, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે, જ્યાં n એટલે કક્ષાનો અથવા તો ઉર્જા સ્તરનો ક્રમ 1 2 3 વગેરે. આમ જુદી જુદી કક્ષાઓમાં રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા નીચે મુજબ હોઈ શકે. પ્રથમ કક્ષા K કક્ષાની અંદરની વાત કરીએ તો જો સૂત્ર છે 2n². n એટલે આપણી કક્ષાનો કેટલામો ક્રમ છે. તો આપણે પહેલી કક્ષાની વાત કરીએ તો 1² ગુણ્યા 2. 2 ગુણ્યા 1² કેટલો થશે? 1 જ થશે. તો 2 ગુણ્યા 1 = 2. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. બીજી કક્ષામાં તો 2² કેટલો થશે? 4 થશે. 2 ગુણ્યા 4 મતલબ કેટલું થાય? 8. ત્રીજી કક્ષાની વાત કરીએ તો 2 ગુણ્યા 3² એટલે થશે 9. 9 દુ કેટલા થશે? 18. ચોથી કક્ષાની વાત કરીએ તો 4² કેટલો થાય? 16. 16 દુ કેટલા થશે? 32. હવે જો પાંચમી કક્ષાની વાત કરીએ તો 2 ગુણ્યા 5² કરીએ તો 2 ગુણ્યા 5² કેટલો થશે? 25. કેટલો થશે? 25. તો 2 ગુણ્યા 25 એટલે 50 ઇલેક્ટ્રોન પાંચમી કક્ષાની અંદર સમાઈ શકે. પરંતુ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આપણને 4 સુધી આપેલી છે. સૌથી બહારની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પરમાણુમાં જ્યાં સુધી અંદરની કક્ષાઓ ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ન ભરાઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં દાખલ થઈ શકતા નથી. ટૂંકમાં કક્ષાઓ ઇલેક્ટ્રોનની તબક્કાવાર ભરાય છે. પહેલાં કોઈ પણ હોય K કક્ષા ભરાશે, પછી L કક્ષા ભરાશે, પછી M કક્ષા ભરાશે અને પછી જ N કક્ષા ભરાશે. N થી M, L કે M જશે નહીં. સાતમું, સિલિકોન અને ઓક્સિજનના ઉદાહરણો દ્વારા સંયોજકતા વ્યાખ્યાયિત કરવાની છે. તો જુઓ, 14મા નંબરનું તત્વ છે સિલિકોન. એમની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાય અને ત્રીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન સમાય. આમ સિલિકોનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન રહેલા છે. આથી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટેને કેટલા ઇલેક્ટ્રોન ઘટે?
4 ઇલેક્ટ્રોન ઘટે છે અને એની ભાગીદારી એને કરવી પડે. ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજન 8મા નંબરનું તત્વ છે, એટલે પહેલી કક્ષા 2થી ભરાશે અને બીજી કક્ષા 6થી ભરાય. આમ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન રહેલા છે. એને અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો 2 ઇલેક્ટ્રોન એને મેળવવા પડે અથવા તો એને ભાગીદારી કરવી પડે. આમ કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં અષ્ટક રચના પૂર્ણ કરવા માટે ભાગીદારી કરતા અથવા તો વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહેવામાં આવે છે. જેમ કે આપણે એલ્યુમિનિયમના ઉદાહરણથી સમજીએ તો એલ્યુમિનિયમ 13મા નંબરનું તત્વ છે. એની પહેલી કક્ષા 2થી ભરાઈ જાય, બીજી કક્ષા 8થી ભરાઈ જાય અને ત્રીજી કક્ષા 3થી ભરાય. તો હવે એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. એને અષ્ટક પ્રાપ્ત કરવા માટે એટલે કે છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન લાવવા માટે એને 5 ઘટે. તો ભાઈ કોઈ પાસેથી 5 લેવાય નહીં, પણ 3 કોઈકને આપી દેવાય એટલે કે વિનિમય કરી દેવાય એમનો. તો આ 3 કોઈકને આપી દેતો હોવાથી એલ્યુમિનિયમની સંયોજકતા થશે +3. હવે એવી જ રીતના આપણે ક્લોરિનના એક્ઝામ્પલથી સમજીએ તો ક્લોરિન 17મા નંબરનું તત્વ છે. તો એની પહેલી કક્ષા 2થી ભરાશે, બીજી 8થી ભરાશે અને ત્રીજી ભરાશે 7થી. તો આ છેલ્લી કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવા માટે એને 1 ઘટે. તો કોઈને 7 અપાય નહીં, પણ એક કોઈક પાસેથી લઈ લેવાય. એ કોઈક પાસેથી 1 લેતો હોવાથી એની સંયોજકતા થશે -1 થશે. ચાલો 8મો પ્રશ્ન છે. ઉદાહરણ સહિત સમજાવો. પરમાણ્વીય ક્રમાંક, દળાંક, સમસ્થાનિકો, સમદળીયો, સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગ. તો પરમાણ્વીય ક્રમાંક Z કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક Z કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન માટે Z બરાબર 1, કારણ કે તેના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા 1 છે. દળાંકની વાત કરીએ તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા જે છે એના સરવાળાને તત્વનો દળાંક A કહેવામાં આવે છે. એલ્યુમિનિયમનો દળાંકની વાત કરીએ તો 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન છે, મતલબ કે એનું થશે 27 યુનિટ જેટલું દળ. ત્રીજું છે સમસ્થાનિકો. એક જ તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેમને સમસ્થાનિકો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. પ્રોટિયમ પાસે પ્રોટોનની સંખ્યા 1 અને ન્યુટ્રોનની 0. ડ્યુટેરિયમ પાસે પ્રોટોનની 1 અને ન્યુટ્રોનની પણ 1 અને ટ્રિટિયમ પાસે પ્રોટોનની 1 અને ન્યુટ્રોનની 2. હવે જુઓ, આ બધાના પરમાણુ ક્રમાંક એક જ છે, પરંતુ એનું દળ આનું થશે 1, આનું થશે 2 અને આનું થશે 3. સમદળીયની વાત કરીએ કે જુદા જુદા તત્વોના પરમાણુ કે જેમના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોય પરંતુ દળાંક સમાન હોય તેવા તત્વોને સમદળીય કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે નિયોન અને સોડિયમ. નિયોન અને સોડિયમમાં ભાર સરખો છે, જુઓ 22, પરંતુ ક્રમાંક અલગ અલગ છે. એકનો 10 છે, એકનો 11 છે. સમસ્થાનિકોના 2 ઉપયોગની વાત કરીએ તો કેન્સરની સારવારમાં કોબાલ્ટના 1 સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. ગોઈટરની સારવારમાં આયોડિનના 1 સમસ્થાનિકનો ઉપયોગ થાય છે. 9મો પ્રશ્ન છે. સોડિયમની સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. તો સોડિયમનો ધન આયન કીધો આપણને અહીંયા. સોડિયમ 11મા નંબરનું તત્વ છે. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો 11 - 1 એટલે કેટલા થઈ જશે? 10. K કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 અને L કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 8. આમ K અને L બંને કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી છે. જો પહેલા સોડિયમ હતો તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના થશે 2, 8, 1. હવે એને આયન બનવું હોય ને તો એને જો આ પ્લસની નિશાની જોઈતી હોય ને તો આ છેલ્લી કક્ષામાં રહેલો 1 ઇલેક્ટ્રોન એને ગુમાવવો પડે. હવે જો 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની રચના શું થઈ જશે? 2 અને 8. હવે એની છેલ્લી કક્ષા 8થી ભરાઈ ગઈ. હવે એને કોઈ પાસેથી કંઈ લેવાની કે દેવાની જરૂર છે નથી. 10મો છે. જો બ્રોમિન પરમાણુ 2 સમસ્થાનિકો 79, 35 બ્રોમિન તો 49.7% અને 81/35 બ્રોમિન. જુઓ અહીંયા 35મા નંબરનું તત્વ છે બ્રોમિન અને અહીંયા તમે જુઓ તો એના ભાર આપેલા છે. એકનો ભાર છે 79 અને એકનો છે 81. તો એકનું ટકાવાર પ્રમાણ છે 49.7 અને બીજાનું છે 50.3. સ્વરૂપે પ્રાપ્ત હોય તો બ્રોમિન પરમાણુના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરવાની છે. તો સરેરાશ દળની ગણતરી કરવી હોય તો પહેલાં તો બંને દળ મૂકવા પડે. તો આપણે મૂકી દીધા અને સરેરાશ દળ આપણને કેટલું મળશે? 80.006.
11મું તત્વ એક્સના એક નમૂનાનું સરેરાશ પરમાણુય દળ 16.2 યુનિટ હોય તો તે નમૂનામાં 2 સમસ્થાનિકો 16/8 એટલે કે આ પરમાણુય ક્રમાંક છે 8. 8મા નંબરનો કોણ છે? ઓક્સિજન. કોણ છે? ઓક્સિજન. તો એક સમસ્થાનિક 16 છે ને એક સમસ્થાનિક 18 છે, તો એનું ટકાવાર પ્રમાણ આપણે શોધવું હોય તો ધારો કે ઓક્સિજનના 18 ભારવાળું જે સમસ્થાનિક છે એનું પ્રમાણ જોઈએ તો 100 - x જોઈએ, તો xનું સરેરાશ ટકાવારી પ્રમાણ જોતા 18x + 16 100 - x ના છેદમાં x + 100 - x કરતાં આપણને જવાબ કેટલો મળશે ભાઈ? તો કે આપણે અંતે જવાબ મળશે 90. કેટલો જવાબ મળશે? સંપૂર્ણ દાખલો ગણતા આપણને જવાબ મળે 90. 12મો, જો z બરાબર 3 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ તમારે જણાવવાનું છે. તો z બરાબર 3 ઇલેક્ટ્રોનની રચના થશે 2 1 સંયોજકતા ઇલેક્ટ્રોન 1 સંયોજકતા 1 થશે, તત્વનું નામ થશે લિથિયમ. 2 પરમાણુય સ્પીસીઝના કેન્દ્રની રચના નીચે મુજબ છે. પ્રોટોન 6 અને ન્યુટ્રોન 6. બંનેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એક્સમાં 6 6 અને વાયમાં 6 અને 8. એક્સ અને વાયનો દળાંક દર્શાવો. 2 સ્પીસીઝ વચ્ચેનો સંબંધ સમજાવો. પરમાણુ એક્સનો દળાંક 6 + 6 = 12 અને પરમાણુ વાયનો દળાંક 6 + 8 = 14. પરમાણુ એક્સ અને વાય માટે પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોવાથી એક્સ અને વાય સમસ્થાનિક તત્વો છે. નીચે દર્શાવેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. જે થોમ્સને રજૂ કરેલો પરમાણુના કેન્દ્રમાં માત્ર ન્યુક્લિયસ હોય છે, તેમાં આવશે ખોટું. ન્યુટ્રોન એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના એકબીજા સાથે સંયોજાવાથી બને છે, તેથી તે તટસ્થ હોય છે, તેમાં આવશે ખોટું. ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોનના દળ કરતાં 1/2000 ગણું છે, તેમાં આવશે સાચું. આયોડિનનો સમસ્થાનિક ટિંચર આયોડિન બનાવવા ઉપયોગી છે, જે દવા તરીકે વપરાય, તો ખોટું. પ્રશ્ન 16, 15, 16 અને 17માં સાચા વિકલ્પ માટે નિશાની કરવાની છે. રુથરફોર્ડનો આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ શેની શોધ માટે હતો? તો પરમાણુય કેન્દ્ર. તત્વના સમસ્થાનિકો ખાલી જગ્યા ધરાવે છે, તો ન્યુટ્રોનની જુદી જુદી સંખ્યા. ક્લોરીનનો ઋણ આયન સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ભાઈ? તો 8 છે. નીચેના પૈકી સોડિયમની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો 2 8 1 છે. નીચેના પૈકી સોડિયમની, તો આવી ગયું. નીચેનું કોષ્ટક પૂર્ણ કરવાનું છે. પરમાણુય ક્રમાંક, દળાંક, ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને પરમાણુય ઘટકનું નામ. પહેલું છે ફ્લોરિન એટલે કે F, પછી છે સલ્ફર એટલે S, મેગ્નેશિયમ એટલે Mg, ડ્યુટેરિયમ એટલે H, અહીંયા આવશે 2 અને અહીંયા આવશે 1 અને પછી H+ આયનની વાત કરેલ છે એટલે પ્રોટિયમની વાત કરેલી છે. તો જુઓ, ફ્લોરિન 9મા નંબરનું તત્વ છે, સલ્ફર 16મા નંબરનું છે, મેગ્નેશિયમ 12મા નંબરનું, ડ્યુટેરિયમ છે એ તો હાઇડ્રોજનનો સમસ્થાનિક છે અને આ પ્રોટિયમ છે એ પણ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. દળાંકની વાત કરીએ તો ફ્લોરિન પાસે ન્યુટ્રોનની સંખ્યા 10 છે અને પ્રોટોનની 9 છે, બંનેનો સરવાળો કરતાં જવાબ મળશે 19. પછી સલ્ફરની વાત કરીએ તો 16 ન્યુટ્રોન 16 પ્રોટોન એટલે 16 દુ 32 થશે. ત્યાર પછી મેગ્નેશિયમમાં પણ બંને સરખા જ છે, ન્યુટ્રોન 12 પ્રોટોન 12, તો થશે 12 2 24. ડ્યુટેરિયમની અંદર અને પ્રોટિયમની અંદર એકમાં ન્યુટ્રોનની સંખ્યા નથી, જ્યારે બીજામાં ન્યુટ્રોનની સંખ્યા છે, એટલે એકનું દળ થશે 2, એકનું થશે 1. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સ્વાધ્યાયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.